तुम्ही हो माता પિતા तुम्ही हो. અમે લોકો અમારા માતા પિતા અમારા વડીલો તરીકે તમારા ત્યાં આવ્યા છે કે તમે અમારા વડીલો છો. એક માતા પિતાનો દરજ્જો તમારામાં છે એટલે આજે અમે તમારી વચ્ચે આવ્યા છે. ગૌતમ કાકાને વિનંતી કરીશ કે વાંધો નહીં ગૌતમ કાકા, અમારા છોકરાઓ ખુરશી મૂક્યા છે. તો ગૌતમ કાકા, આપણા દીકરાના ઘરમાં શું શું એક્ટિવિટી થાય છે તેના વિશે થોડું અમારા જે બાળકો છે, અમારા સ્ટુડન્ટો છે, જે અમારા વડીલો છે આગળ એમને જણાવશે અને પછી આપણે આગળનો કાર્યક્રમ દબાવીશું. ઓકે, નામ કહીશું તો સમય વધારે થશે. બોલો ભારત માતા કી જય. અમારે ભારત માતા કી જય રાજકીય કાર્યક્રમ નહીં પાછો એવું થાય કે ભારત માતા કી અમારા નરેન્દ્રભાઈ આવશે તો કતો પ્રતિનિધિ આવશે. આજે આપણા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે કે જે સાક્ષર ભૂમિ નડિયાદનું ગૌરવ છે એવી સંસ્થા માતૃછાયાના આપણે જોઈ રહ્યા છે. માતૃછાયા સંસ્થા જે કાર્ય કરી રહી છે બહુ અદ્ભુત કાર્ય. મને આ સંસ્થા પ્રત્યે જ્યારથી હું સમજણો થયો ત્યારથી મને એના માટે બહુ ગૌરવ છે. કારણ કે હું જ્યારે પણ જઉં છું એ સંસ્થાની અંદર આમ પગ મૂકીએ અને એની જે સુવાસ છે, હમણાં જ હોસ્પિટલનું રિનોવેશન થયું, ઉદ્ઘાટન થયું તો હું અંદર ગયો, બધું અંદર જોયું તો મને લાગ્યું કે આ ગૌતમભાઈ અદાણીની છે આ હોસ્પિટલ. એવું લાગ્યું મને કે અદાણીએ કે અંબાણીએ શરૂ કરી. એનું જે ખરેખર અદ્ભુત હતું આ બધું જોયું. રિયલી આટલી હું વાત કરું છું હૃદયપૂર્વક, ખાલી આમ કે ફોર્માલિટી નહીં, એની સ્વચ્છતા, એનું જે આખું બધું ઇન્ટિરિયર ડેકોરેશન, પછી બેડ જોયા, પથારી બધું જોયું, અદ્ભુત લાગ્યું મને. બહુ સરસ. આ સાક્ષર ભૂમિ નડિયાદ માટે ખરેખર એક ઈંચું બધું ઉમેરેલું. અને સિસ્ટર અને સંદીપભાઈ બધાએ બહુ ભારે જહેમત ઉઠાવી હતી એ કાર્યક્રમ સફળ બનાવવા માટે. કારણ કે આ જે કરવાનું એટલે આપણે જે કરીએ તો જ ખબર પડે. બહુ અદ્ભુત. એટલે મને પણ એ દિવસે જો હું ના ગયો હોત તો મને અંદર વસવસો થઈ જાય. આટલું સરસ કાર્ય થઈ ગયું. આ દીકરાનું ઘર છે એટલે આપણે તો બધા પરિવારના જ છે. આ દીકરાના ઘરમાં અમે 185 એવું દાદા દાદી અહીં વસે છે. અને આ સંસ્થાનું કામ છે કે સમાજમાં રસ્તે રઝળતા હોય, કોઈ માતા પિતા અથવા કોઈ ઘરમાંથી કાઢી મૂક્યા હોય, દુઃખી આત્મા હોય, તો એ બધાને અહીંયા રહેવાનું સ્થાન છે.
અહીંયા 185 થી 90 વધારે દાદા દાદી છે. રોજ એક બે દાદા આવતા જાય છે દાદી. અમારે આપણા મહિપતસિંહ ચૌહાણનું છે ને હા એમાં સંખ્યા વધતી જાય છે અને એમણે ગ્રોઈંગ આપવા માંડ્યો. અહીંયા આપણા લવાલથી કેટલા આવ્યા છે? આંગળી ઊંચી કરો બધા. બહાર બેઠા છે. હા ઓકે. અહીંયા રોજ લવાલથી આવા જ મળ્યા છે ભાઈ. અમારે પણ એ પાછું મર્યાદા છે આપણી. અહીંયા બહુ જગ્યા ઓછી છે એટલે બહાર બધાને રાખવા પડે છે. અત્યારે એક દાદા આયા છે, અંદર છે, તમે જોયા છે? હા તમને એક વાત કરીએ સિસ્ટર, એક દાદા છે દાદાની વાત અંદર એટલે એમની વાત કે અમૂલની સ્થાપના થઈ ને વર્લ્ડ ફેમસ કે વિશ્વ વિખ્યાત અમૂલ એની સ્થાપના થઈ એના 2 વર્ષ પહેલા એમની ડેરીની સ્થાપના થઈ. અમદાવાદ આણંદમાં ગણેશ કંપની છે. ગણેશ બહુ ફેમસ વર્ષો એના ફાઉન્ડર છે તેના નામથી છે ને એ કહે છે કે અમૂલનું કોમ્પિટિશન અમારે કોમ્પિટિશન ચાલતું છે. અમૂલનું રોજ 5-10 લાખ રૂપિયાનું દૂધ ઘી સંજોગો અહીં લાગી જાય. ઘણા બધા છે આપણે એમાંથી હોય છે પણ અહીં આવ્યા પછી એમનો ચહેરો જોયો બધાનો. આ બધા ચહેરા છે ને અમારે આવા તાર ખારેક જેવા હોય છે અને હવે ખજૂર જેવા થઈ જાય. બરાબર છે? હા કે ના? કારણ કે અહીં શું છે પ્રસન્નતા. એમને લાગે કે અહીં આવ્યા છે એન્જોય કરે બધા. હમણાં ગઈકાલે મુકેશ અમારા મ્યુઝિકલ પાર્ટી હતી. વોઇસ ઓફ મુકેશ છે, કિશોર કુમાર, લતા મંગેશકર, અમારા આનંદનો ગરબો હોય, બીજું ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થાય એટલે બધાને એન્ટરટેનમેન્ટ મળે છે અને મજા આવે છે, આનંદ આવે. આમ તો હું એવું કહું છું વ્યક્તિગત કે આ બધા તમે કેટલા હજાર ફોન કર્યા છે તારે અહીં આવી ગયા તમે કેટલા જન્મના. એનું કારણ કેમ ઘેર હોત તો શું કરે? છોકરાની બહુ ગોદા મારતી હોત કે ડોશીમાં ત્યાં બેહો કે છે સમજણ પડે નહીં કશું આમ છે તેમ છે અને થાળી આવે તમારે તો હે રોટલો આવે, શાક આવે અને શાક એવું આવે તમે રેલો જાય તો રોટલો આખો પીળો થઈ જાય. અહીં 56 ભોગ જમવાના રોજ. સવારમાં 6 વાગે ચા મળે, 9:30 આવી જાય તો 6 પ્રકારના નાસ્તા અંબાણી નદાણી ખાઈ જેવું ખાવાનું એમને. અને પછી 9:30 12:30 પાછા ભોજન સ્વીટ ના ફરસા. ફરી પાછું 3-4 વાગે ભૂખ લાગે આટલા હોય છે. ફરી પાછું 7:30 સ્વીટ ના ફરસા અને કોઈ પાપડે ભાગવાનું નહીં. આમ આમ કરી તો ભાઈ ભાગો કશું કરવાનું એન્જોય કરવાનું. પણ પછી જો મનમાં એ લોકો રાખતા હોય તો પછી રસી ઉપર વાળો હાથ છોડી દે ભાઈ હવે અમુક કઈ વિકલ્પ નથી. દર્દી સાહેબ બરાબર? હા કે ના? બરાબર. અમારે કેટલાક તો વરરાજા જેવા લાગે છે. છૂટ ફૂટ પહેરાય હોય ને નારિયેળ લાગમાં આવી હોય ને. હા હા અમારું લગ્ન થયું ત્યારે એવું કર્યું. લગ્નમાં નારિયેળ આવ્યું હતું તારે ખુશ થઈ ગયેલો. પેલા મહારાજે કહ્યું ખરું મને પાનમાં સાવધાન. ખબર પડી નહીં. અત્યારે ખબર પડી. મહારાજ કહેતા કે આ નારિયેળ છે એના છોડા નીકળી જાય એમ તમારા નીકળી જશે. આપણે એટલા બધા અંદર ઉત્સાહ હતો ને દાદા ધીરે ધીરે છોડો નીકળવા માંડ્યા. ભારત માતા કી જય. એટલે આ સંસ્થા અમે નડિયાદની એનજીઓ છે, સામાજિક શૈક્ષિક સંસ્થાઓ છે, સેવાભાવી સમાજ સેવાનું કામ કરતા હોય. એમના ત્યાં એક સરસ કાર્યક્રમ કર્યો હતો અને ઘણા બધા તો પહેલી જ વાર આવ્યા. એ બધા બહુ પ્રભાવિત થયા. સરસ. એટલે આ સંસ્થા આપની છે. જ્યારે પણ 24/7 જ્યારે પણ આવી શકો છો. એમાં કઈ પરમિશન કે એવું કશું હોતું નથી. હા તો પરમિશન નહીં, તમારું સીધું આવી જવાનું હોય. બરાબર છે? એ તમામ કોમ્યુનિટીના છે. આ એક ભાઈચારાની ભાવનાથી સરસ રહે છે. અને તમારામાં પણ ટેલેન્ટ છે, બહુ છે, ઘણા બધા ટેલેન્ટેડ છે. આજે પણ કંઈક કરી શકે એવા છે. પણ શું છે કે તમે જાતે જ અત્યારે એટલા મૂકી દીધા કે મારાથી હવે કંઈ થશે નહીં. નસીબદારની વાત કરું, હમણાં વાવાઝોડું આવ્યું પરમ દિવસે. આપણે તમે બતાવો અહીંયા લાઈટો ગઈ પછી જમ્યા સરસ લાઈટો જાય અને હું બહાર નીકળ્યો અહીંયા અને
બહાર જ નીકળ્યો સામે છે ને આપણા જે ફૂટપાથ છે તે સામે ત્યાં આગળ આદિવાસી ભાઈઓ રહે છે રોડ એમનું જીવન જ એ ફૂટપાથ બસ જે કંઈ જોવાથી 4 ફૂટ આપણે ગયા હતા બરોબર ધાબળા હાલવા દે બસ એ જ એમનું જીવન આટલામાં 5 ફૂટ તો એ બેન છે ને 40 વર્ષના બેન બેઠેલા એમની જોડે 1.5 વર્ષનું નાનું બાળક હતું એ બેન અને આ વાવાઝોડું ચાલુ હતું પવન એ આમ હાથ દેવું બેઠેલા હું નીકળ્યો ખાલી આમ જ મેં કેમનું છે બધા પછી મેં જમ્યા તો કે ના પછી હું ઊભો રહ્યો અને જોયું તો આવડું નાનું પાંસરું કે છે ને જે આવડું નાનું હતું એની અંદર લોટ હતો અને લોટ ઉપર ઝોંકેલો હતો ઉપર ધૂળ હતી આમ એટલે વાવાઝોડું એવું હતું કે એના લીધે જમવાનું બનાવી શક્યા નતા 3 ઈંટો અને અંદર ચૂલો સળગાવવાનો પણ સળગે એવું નતું આ નાનો છોકરો એ બેન પછી અમે તો તમારા હસબન્ડ એમને બોલાયા તમે તેને કે ના તો અમારે ત્યાં અહીં છે આવો પછી મેં કોઈ બીજા એવા છે કે આ કે અંદર છે કે રોડ ઉપર પેલું એટલે અંદર બીજા કારણ મને થયું કે તમે નસીબદાર છો આ બીજા એક ટન જમવાનું પણ નથી એવા ઘણા બધા હોય કે જેમને એક ટન જમવાનું મળતું નથી પણ આપણને એનો કોઈ ખ્યાલ નથી કે આપણે શું કરી શકીએ છીએ સમય પણ આગળ વધતો જાય છે એટલે આ સંસ્થા વિશે કહ્યું સંસ્થાની ઘણી બધી સેવાઓ છે પણ આ સંસ્થા જે 2000 ટિકિટ જાય છે અત્યારે એમડી દેસાઈમાં રોજ 500 જેટલું ભોજન આપવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં અંતિમ રથ એમ્બ્યુલન્સ વાન એવી ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થા છે 5 ટિકિટથી શરૂ થઈ આ સેવા અત્યારે 2000 અહીંયા ગૌશાળા પણ છે એટલે પાંદરા પોટ જેમ કે અકસ્માત થાય રોડ ઉપર કોઈ પણ પશુ ઉપર છે તો એને ત્યાં એડમિટ કરવામાં આવે અને ત્યાં રાખવામાં આવે અને દીકરાનું ઘર છે એ હવે અત્યારે એકદમ નજીકમાં છે આપણે લઈ રહ્યું છે બહાર ટોટલી એસી આ બધા જે જવાના છે એ બધા ત્યાં એસી છે ટોટલી 12 રૂમ નીચે છે 12 ઉપર છે એટલે સારું એ આકાર લઈ રહ્યું છે નજીકમાં જ આવી જશે કાર્યક્રમ આગળ જતો એ પહેલા આપણે ભારતીય પરંપરા મુજબ આપણા જે મહાનુભાવો એમનું સન્માન કરીએ છીએ બરાબર છે એકચ્યુઅલી જ્યારે દીકરાના ઘરમાં આવવાનું થાય તો મને એક અલગ પ્રકારની જ લાગણી હોય કારણ કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી ગયા વર્ષે એ રાત્રે મને ઊંઘ નહોતી આવી એટલે હું ગઈકાલે બધા સ્ટુડન્ટ્સને બી કહેતી હતી કે તમે લોકો કાલે જોશો આપણે ક્યાં જવાના છે અને માતૃછાયા અને દીકરાનું ઘર એના સંબંધો એક ઘર જેવા સંબંધો છે ભલે અલગ અલગ એનજીઓ છે પણ એક ઘર જેવા સંબંધો છે સમાજની કટ્ટર વાસ્તવિકતા કહીએ તો જે મા બાપ બાળકોને તરછોડી દે છે એમને અમે સાચવીએ છીએ અને જે બાળકો મા બાપને તરછોડી દે છે એમને ગૌતમભાઈને લોકો સાચવે છે એટલે અમારા લોકોનો દિલનો સંબંધ છે અમે સમજી જઈએ છીએ કયા વગર પણ કોને શી જરૂર હોય છે એટલે એમના ત્યાં જ્યારે કોઈ ડોનર કે કોઈ આવે તો ગૌતમભાઈને લોકો અમારે ત્યાં મોકલે અને અમે રસ્તામાં કોઈ એવા કોઈ ઘરડા દાદા દાદી કોઈને જોઈએ તો એમને અહીંયા મોકલીએ છીએ એટલે એ રીતનો એક ઘર જેવો સંબંધ દીકરાના ઘર સાથે છે હવે આ બધા અમારા સ્ટુડન્ટ્સ છે સંસારની વાસ્તવિકતા જોવા જઈએ તો અત્યારે દીકરો દીકરાની વાઈફ કે એમના બાળકો બધા પોતપોતાની નોકરીમાં બહુ બિઝી હોય એ લોકોને પોતાના મા બાપની કાળજી રાખવાનો સમય હોતો નથી એટલે ઘણા બધા કેરટેકર્સ સમાજમાં આગળ આવ્યા છે કે એમની કેર કેવી રીતે કરવાની તો આ બધા સ્ટુડન્ટ્સ એની સ્ટડી કરે છે એના વિશે ભણે છે અને અહીંયા અમે એમને એટલા માટે લાવ્યા છે કે તમને લોકોને જોવે તમારા લોકોની કેર કેવી રીતે કરવાની તમારી સાથે બેસીને વાત કરશે તમે લોકો બી એમની સાથે તમારા દીકરા દીકરી હોય એ રીતે જ વાત કરજો તમારે એમને જે શેર કરવું હોય જે વાત કરવી હોય એમની જોડે કરજો અને ગૌતમભાઈ 3 મહિના એ લોકોને થિયરી છે એટલે આવતા મહિને એમની થિયરી પતશે અને પછીના 3 મહિના એ લોકોને અમે અહીંયા મૂકીશું મે બી મોર્નિંગ ઇવનિંગ એટલે આપણે માટે વાત કરી લઈશું કે એમનું ગ્રુપમાં એ લોકો અહીંયા હશે 9 થી 12 નો સમય એટલે એ લોકોને તમે અમુક આ જે બધા દાદા દાદી છે એમની જોડે જે બી એક્ટિવિટી કરાવવાની હોય એ બી એ કરી શકે કારણ કે એ લોકો બી શીખી શકે કે આ લોકોની કેર કેવી રીતે કરવાની બીજું તો શું તમે લોકો અહીંયા આવ્યા છો તો શીખજો
હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે અને તમને ભવિષ્યમાં મદદ થશે. અને દીકરાના ઘર મનુ મહારાજ નથી આવ્યા, ગૌતમભાઈ અને મનુ મહારાજનો ખાસ ખૂબ આભાર કે જ્યારે અમે ઈચ્છીએ ત્યારે એક કોલ કરીને અમને એવું છે કે પરમિશન ના લેવાની હોય, તમારું ઘર છે, તમે આવો. એટલે હંમેશા તમે અમને અમારી આગતા સ્વાગતા કરો છો, એ માટે થેન્ક યુ સો મચ. અહીંયા ઘણા બધા છે ને રોજ ભોજન હોય એ બધા આવતા હોય, સમાજ સેવકો જિલ્લાના, તાલુકાના, રાજ્યના, બહારના બધા આવે છે અહીંયા. તો અંદર આવે પછી એક રૂમમાં જાય, કદાચ બીજા રૂમમાં, બસ પછી પાછા આવી જાય. લાકડી આવે તો ચાલુ નથી. બહુ પછી ઘણા બધા એનજીઓ વાળા પણ આવે છે, બધા એ સેવા કરવી છે અમારે અહીંયા. સેવા કરવા, પણ સેવાનું કામ બહુ અઘરું છે. આ આપણે જેમ પેલું દાળ ભાત મૂકીએ ને તારે એને ચૂલો નીચે સરકાવીએ કે સ્ટવ ઉપર, તારે ઉભરો આવે ને તો આમ ઉભરાઈ જાય, આપણને કાં ઉભરાઈ જાય, પણ બેસી જાય તારે અંદર નીચે જતો રાખે. તો ઘણા બધા અહીંયા સમાજમાં ઉભરા આવે, પણ એ બહુ શોર્ટ ટાઈમ હોય. પણ આ બધું ચાલુ રાખવું ને, આ બધું એ બહુ અઘરું છે. હું અહીંયા બે ટાઈમ અમે અહીંયા બધા 185-90 જણને રૂબરૂ મળવાનું, એમના વ્યક્તિગત પ્રશ્નો હોય, શું છે, કેમ છે, એટલે એમને પણ લાગે નહીં કે એ છે. અહીંયા ગઈકાલે જે યુવાન દીકરો એક્સપાયર થઈ ગયો, એનું ઘર છે અહીંયા, બધા છે એના સગાવાલા, એ કે છેલ્લો અંતિમ શ્વાસ લેતો પણ ભૂલી ગયેલા, અંદર થોડા જીવડા પણ હતા. પણ આ બધા જે સગાવાલા કે છે ને, સગા સૌ સ્વાર્થના. હા, અહીંયા અમે 140 જણને અહીંથી વિદાય આપી, આ લઈ જવાના. સગાવાલા આવે પાછા તો એ મહેમાનની જેમ આવે, બહાર બેસવાનું. આપણે કોઈ તો નથી કે આપણે જવું પડશે, બેસવા જવું પડે, એ બહાર બેસે. અમારા વિધિ નહીં કરવાની, બધી શાસ્ત્રો વિધિ લઈ જવાના. અમારે મારા ઘરે અમે લઈ જવાનું. તો પેલા પાછળ આવે એમના સગાવાલા, છોકરો હોય, છોકરી હોય, એમના વહુ હોય કે કોઈ પણ હોય, બધા આવે, ખાલી બેસે. પછી ત્યાંથી સ્મશાનમાં એટલે બધું પતી જાય વિધિ અમારે. પછી એ આપણને હમ કરે, ચાલો જઈએ, આવજો આવું. પણ અમારા બધા શું છે, બહુ પોઝિટિવ છે. પાછા બધા જ સંપીને રહે છે અહીંયા, કાકા બધા રાખવાના બહુ અઘરા છે. 185-90 જણ, કારણ કે બધા સ્વભાવ એમના તો લઈને આવવાના, બીજું બધું મૂકીને આવે, પણ સ્વભાવ તો બધા સાથે જ લાવવાના. પણ છતાં પણ બહુ સરસ, બધા પોઝિટિવ સારા છે. અહીંયા ઘણા બધા તમારા ધારાસભ્ય ચૂંટણી લડેલા પાછા. અમારે એક ધારાસભ્ય છે ને, પાછળ ધારાસભ્ય ચૂંટણી લડવાના, લડાઈ કર્યા હતા પાછા, ઉમેટમાં લડવાના ધારાસભ્ય સુધી બધા ઘણા બધા અમારા બધાનો બહુ બધાનું હોય છે. કોઈ ઓફિસરો હોય, આપણને જઈએ સાહેબ ખબર પડે. એક આયેલા સીઈઓ હતા મલ્ટીનેશનલ કંપનીના 7 દેશમાં, 7 કન્ટ્રી, 7 દેશમાં એ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ હતા. અને જૈન હતા, ઉચ્ચ ખાનદાન કુટુંબના, અને બોમ્બેથી નીકળ્યા હતા અમદાવાદ જવા. અને વચ્ચે એમની બધી શું કહેવાય કે બધું ચોરાઈ ગયું, પાસપોર્ટ પર બધું કમ્પ્લીટ, અને નડિયાદ કોઈ ઉતારી દીધા. તો રોડ ઉપર સુઈ ગયા ત્યાં આપણે. પછી કહ્યું કે મારું બધું ચોરાઈ ગયું છે, શું છે. પછી અહીં એમને લાવવામાં આવ્યા, અને એમણે અંતિમ શ્વાસ અહીં લીધો. અને એમણે કહ્યું મારી જિંદગીમાં 7 કન્ટ્રીઝમાં સીઈઓ હતો, બધું જ હતું, પણ છેલ્લે મારી જોડે કોઈ છે નહીં, એના પત્ની બધા જ હતા. આવા પણ ઘણા બધા કિસ્સા બનતા હોય છે, જોઈએ તાર થાય છે ચાલુ. પણ આ અમૂલ્ય જિંદગી છે, એ જિંદગી ના મિલેગી દોબારા. પણ આપણે સમજણ પડે તો આ બધા સમજી ગયા, એટલે જેનો સમજણ પડી ગઈ એનું જિંદગી સાર્થક થઈ ગઈ. નહીં તો આપણે ઢસરડા કરીએ છીએ. ઘણા બધાને પૂછીએ ને, નિર્મળાબેન અમારા પાડોશી જૂના, બહુ સમાજ સેવા સારું કામ કરે. ઘણા બધાને કહીએ કે શું કરો છો, ગાણા ખાઈને દાડા કાઢીએ છીએ. બોલો હવે, એટલે આવું પણ હોય. તમારે સરસ જિંદગી મળી બધા. અને આ ભગવાને બધાને તક નથી આપતો આવી બધી. આવી તક બહુ ઓછા માણસો આપે સેવા કરવાની. અને તમે જે 12 જણ આવ્યા છો એ પણ નસીબદાર છે. એ તમારે જો આજનો દિવસ છે ને, ટર્નિંગ પોઈન્ટ બની શકે. ઘણી વખત હોય છે ને, ટર્નિંગ પોઈન્ટ થઈ શકે.
હું એક નાનકડી સરસ વાત કરું કે સાઉથમાં, દક્ષિણ ભારતમાં એક કુક કહે છે, જે રસોઈયો કહીએ છીએ ને, રસોઈયો હતો. એ 5 સ્ટાર હોટલમાં રસોઈયો હતો અને એને બીજા કન્ટ્રી મલેશિયામાં એને સર્વિસ મળી. અહીંયા 1 લાખ રૂપિયા એનો પગાર હતો. કેટલા? 1 લાખ રૂપિયા. અને જે ત્યાં જવાનો હતો એને 2.5-3 લાખ રૂપિયા સીધા. એ કુક એટલો બધો સરસ હતો કે એનું રસોઈ બહુ ફાઇન હતી. અને એ જ્યારે વિદેશ જવાનો હતો તો એના માતા પિતાને પગે લાગ્યો અને પછી ગયો દર્શન કરવા. ભગવાનની આગળ દર્શન કર્યા. દર્શન કરવા જતો હતો અને એ કાકાને જોયા, દુબળા, બળી ગયેલા, ચીબરાઈ ગયેલા, ખાલી કોતડી નાની હતી, એ ખૂણામાં પડી રહેલા. પછી અમને જઈને મળ્યો દર્શન કરતા પહેલા અને અમને જોયું, એનું દુઃખ જોયું કે શું છે તમારું. એમનું બધું જોયું તો એનું હૃદય દ્રવ્યું છે. પછી ભગવાનના અંદર જઈને એને કહ્યું, એટલે જે કહેવાનું હતું એને પાનમાં ભગવાનને વાત કરી અને એના જે વિઝા, પાસપોર્ટ ને બધું હતું ને એને ફાડી નાખ્યું ત્યાં અને સીધો ઘેર આવ્યો. એને બધા રાહ જોતા હતા પણ એને પછી નક્કી કર્યું કે મારે અહીંયા જ રહેવું છે અને આવા દરિદ્ર નારાયણની સેવા કરવી છે. અને પછી એને સતાવ્રત ખોલ્યું. આવા બધા ભેગા કર્યા આજે તો એના માતા પિતા બહુ દુઃખી થયા એના કે તમે 3 લાખ રૂપિયા પગાર અને બધું આટલું કર્યું, ત્યાં પાસપોર્ટ બધું કાઢી નાખ્યું, કોઈ પૂછ્યું નહીં. તો કે મેં જે કંઈ કર્યું છે બરાબર કર્યું છે. એવું અત્યારે બહુ મોટો માણસ છે, હજારો લાખો માણસો એના ત્યાં હરી સેવા લઈ રહ્યા. એના ફાધર મધર એવું કહે છે કે અમને આના પ્રત્યે બહુ ગૌરવ છે, અમારો પુત્ર છે. એટલે આ બધી ઘણી બધી બધાને તક મળતી હોય પણ તક ઝડપી લેવી પડે. એટલે બધું નહીં કહેતા. તો ગૌતમભાઈ બોલે અને દાદા દાદી અને સૌના 32 દાંત ના હોય તોય 32 દાંત તો નીકળવાના. નીકળે છે કે નહીં 32 દાંત? સવારે કોલગેટ કરો છો એ અહીંયા તરત ખબર પડી જાય કે બધાએ સવારે કોલગેટ કરેલું છે. ગૌતમભાઈ બહુ સુંદર રીતે સમજાયા. સાથે સાથે તમને કહું કે એક ભાઈ હતા, ગુજરાતીમાં કહીએ તો એ ભાઈને શું થયેલું, ઝાડા ઉલટી થઈ ગયેલા અને ખાવાનો બહુ શોખ હતો. અમુક વખત આપણે છે ને ગપ જે મળી ગપ 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 ખાઈ જઈએ. સાચી વાત ને કે ભરી મળવાનું હોય ના મળવાનું એટલા માટે તો એ ભાઈ બહુ શોખીન ખાવાના હતા અને ઝાડા ઉલટી થઈ ગયેલા અને મારી જોડે એક મેરેજમાં આવ્યા. ભાઈ ધ્યાન રાખજે ને તો પછી પેન્ટ બગડશે તો ક્યાં લઈ જવાના? બરાબર, સાચી વાત ને. હવે આપણા પેન્ટ બગડ્યા હોય તો એનો પેન્ટ બગડ્યો હાથે હવે કુંદમ માં જવું. એટલે મેં તું સાચવ છે પણ છાનો માનો જઈને દાળ ભાત જતી આવે. એટલે મેં ભાઈ દાળ ભાત કેમ ખાતા? હવે કંટ્રોલ રાખજે. દાળ ભાત ખાધા છે હવે કંટ્રોલ રાખજે ને તો ભાઈ ફરી ઝાડા ઉલટી થઈ જશે અને મને તકલીફ પડશે. એટલે હું થોડોક આગો પાછો થયો અને ત્યાં ચકતા હતા તો પાછા 10-15 ચકતા જ આપી ગયો. એટલે યાર મેં કીધું તું છે ને એમ્બ્યુલન્સ પર છે ને, અમારે તો એમ્બ્યુલન્સ પાછું એમ્બ્યુલન્સ લઈને અમે લગ્નમાં જઈએ. તમારા માતૃત્યામાં એમ્બ્યુલન્સ છે એટલે અમે એમ્બ્યુલન્સ લઈને લગ્નમાં જઈએ. તમને કેવું અહીંયા એક ઘર છે ને તીર્થયાત્રાનું તમારે એક ગાડી છે, મેં જોઈ છે કે જે લોકો છે સવારે આમ તીર્થયાત્રા માટે નડિયાદના દર્શન માટે લઈ જાય. એ રીતે અમે એ ભાઈને એમ્બ્યુલન્સ લઈને અમે લોકો જમવા ગયા. તો તું ભાઈ સાનો માનો બેસી જા તો 15 ચકતા ખાઈને ના રહેવાયું તો પાછો દાળ ભાત ખાવા દો. ડીશ ભરી ભાત ભરી અને ફરી દાળ ભાત ખાઈ લીધા. મેં ભાઈ તે આમ કેમ કર્યું? દાળ ભાત ખાધા, પાછી મીઠાઈ ખાધી, પાછા દાળ ભાત ખાધા. તો કે મને મીઠાઈ બહુ ભાવે છે, ઝાડા થઈ જાય તો દાળ ભાત જાય અને ઉલટી થઈ જાય દાળ ભાત જાય. મીઠાઈ તો એકદમ ને મીઠાઈ તો પેટમાં એમ રહે. એટલે આપણા અમુક વખત એવું. હવે બીજું અહીંયા તો મને કહે છે, મને ખ્યાલ છે કે બધાને એટલા બીડી પીવે છે કે મસાલો ખાય છે. મને લાગે એ તો કોઈ બીજે ખાય છે કે દારૂ પીવે છે. બરાબર, પહેલા અહીંયા હોય એ પહેલા ઘણા દારૂ પીતા હશે, ઘણા બીડી પીતા હશે, ઘણા મસાલો ખાતા હશે. સાચી વાત કે નહીં? અહીંયા નથી ખાતા પણ ઘરે ખાતા હશે. તો એક ભાઈને દારૂ બહુ પીતા હતા. મેં કહ્યું ભાઈ દારૂ પીએ ને તો શરીર આખું કેવું થઈ જાય, ખોખલું થઈ જાય.
ખ્યાલ છે ખોખલું થઈ જાય એટલે ચાલવા નહીં આવનાર, દારૂ પીએ એટલે થોડું આમ લથડ જમીએ એ કરીએ. મેં ભાઈને એક ગ્લાસમાં પાણી લીધું અને એક ગ્લાસમાં દારૂ લીધો. પાણીમાં જીવડું મૂક્યું અને દારૂમાં જીવડું મૂક્યું. મેં કીધું જોયું ને, દારૂમાં જીવડું છે મરી ગયું ને પાણીમાં જીવડું છે જીવતું રહ્યું. તો કે પાણી પીએ તો પેટમાં જીવડા હોય ને જીવતા રહે, દારૂ પીએ તો પેટના જીવડા મરી જાય. એટલે કે દારૂ પીવું એ સારું, એ ભાઈ બધું પણ પેટના જીવડા સાથે આપણા આંતરડાય મરી જાય, આપણી કિડની એ મરી જાય. બરાબર? એટલે મને ખ્યાલ છે કંઈ આપણે વ્યસન કરતા નથી. એ વ્યસન મુક્તિ માટે ગૌતમભાઈને અભિનંદન છે કે વ્યસન મુક્તિ માટેના ઘણા કાઉન્સિલિંગ અને વ્યસન મુક્તિનું આખું કેન્દ્ર ચલાવે છે. તો ગૌતમભાઈ માટે આપણે જોરદાર તાળી પાડીએ. અને અમારા જે 12 સ્ટુડન્ટ છે ને, ખરેખર અહીંથી જોવા જો તો આ ભાઈ 71 વર્ષ, આ 72 વર્ષ, આ 75 વર્ષ, આ 85 વર્ષ, અને આ બાજુ જોવા જઈએ તો 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ. કારણ કે આમના બધાના ચહેરા છે ને એટલા ખીલેલા છે, અને આગળ બેઠેલા છે એમના ચહેરામાં ખીલેલા લાગતા કીધું પછી ખીલ્યા. તો છેલ્લા આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ગૌતમ કાકા, મનુ કાકા, મનુ મહારાજ, હું તો કાકા જ કહું છું, બધા મહારાજ કહે છે, પણ અને ગૌતમ કાકાને પણ કાકા કહું છું, કારણ કે અમે નાના હતા ત્યારથી ઓળખે છે. તો છેલ્લા બધાને ફરીથી જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય ઈસુ. આપણે સર્વ ધર્મ સંભાવમાં માનવાનું છે. બોલો ભારત માતા કી. ચાલો આપણે હવે ચૂંટણી આવશે, ચૂંટણી લડવા માટે જે ઊભો રહેવાનો છું બધા પ્રચાર માટે. આવજો. ચાલો આવજો.